ગમારા પરિવારના કુળદેવીના પાવન મઢે 32 વર્ષ બાદ ભવ્ય નવચંડી યજ્ઞ મહોત્સવનું સફળ આયોજન। ગમારા પરિવાર દ્વારા 32 વર્ષ બાદ એક 280 પાટલા સાથે ભવ્ય અને દિવ્ય ધાર્મિક અને ભક્તિમય નવચંડી યજ્ઞ યોજાયો। અમદાવાદના જિલ્લાના ધંધુકા તાલુકાના મોટી જોક ગામ ખાતે વસતા ગમારા પરિવાર દ્વારા 32 વર્ષ બાદ એક ભવ્ય ધાર્મિક અને ભક્તિમય નવચંડી યજ્ઞ મહોત્સવનો આયોજિત કર્યો હતો। આ યજ્ઞ મહોત્સવ ગમારા પરિવારે તેમના કુળદેવી શ્રી શક્તિ માતાજી, શ્રી ખોડિયાર માતાજી, શ્રી શિકોતર માતાજી અને ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદે ભાવપૂર્વક યોજ્યો હતો। આ પાવન કાર્યક્રમ સંવત 2081ના વૈશાખ વદ 5મ થી 8મ સુધી એટલે કે તારીખ 17 મે શનિવારથી 20 મે મંગળવાર સુધી શ્રી શક્તિ માતાજીના પવિત્ર મઢે યોજાયો હતો। યજ્ઞના આચાર્ય શ્રી ભાવેશભાઈ શાસ્ત્રીની પાવન ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ 4 દિવસીય ભક્તિમય યજ્ઞ સંપન્ન થયો। આ અવસરે યજ્ઞ, પૂજા, ડાયરો, રાસ ગરબા, માતાજીનો માંડવો તેમજ બાળકોની બાબરી, ભાવયુક્ત આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મપ્રેમી ભક્તજનો તથા ગમારા પરિવારના અનેક સભ્યો ધંધુકા તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં હાજરી આપી યજ્ઞને પવિત્ર તીર્થ સમાન બનાવ્યું। ધંધુકા તાલુકાના ગમારા પરિવારના 500 કુટુંબના સમૂહ દ્વારા સમર્પિત રીતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। 280 પાટલા મંડપમાં ભક્તજનોએ શ્રદ્ધા સાથે બેસીને યજ્ઞના લાભ લીધા હતા। સમગ્ર યજ્ઞ મહોત્સવ ભક્તિભાવથી યુક્ત રહી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર CK બારડ। આજે 32 વર્ષ પછી ગમારા કુટુંબના કુળદેવી રાજરાજેશ્વરી માં શક્તિના આશરે આજે નવચંડી યજ્ઞનું આયોજન થયેલું છે। આખા ગમારા પરિવાર 599 કુટુંબ આજુબાજુના ગામડે બધા ગામોમાં રહેલા છે એ બધા આજે ભેગા થયા છે। સુંદર મજાનો માતાજીનો યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે। 4 દિવસનો કાર્યક્રમ છે। આખી નાતનું જ્ઞાતિ ભોજન રાખેલું છે। સુંદર મજાના યજ્ઞ થઈ રહ્યો છે અને કાલે માતાજીના માંડવાનો કાર્યક્રમ છે અને રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ હતો। તો એવો ભવ્ય અને દિવ્ય ગમારા પરિવાર ગોપાલક પરિવાર દ્વારા આ માતાજીનો સરસ મજાનો એ યજ્ઞ કરવામાં આવ્યો છે અને આખી નાત ભેગી થઈ છે। સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। જય માતાજી।